નમસ્કાર મિત્રો, તો આજે હું આવ્યો છું મહેસાણાના નજીક આવેલા પ્રસિદ્ધ મહુડી મંદિરે. આ મંદિર કેમ એટલું ફેમસ છે, અહીં શું ખાસ મળે છે એ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું. અને હા મિત્રો, આ મંદિરનો એક એવો નિયમ છે કે જે તમે સાંભળીને આશ્ચર્યમાં પડી જશો. તો ચાલો મિત્રો, આજે આપણે આ મંદિરનું સંપૂર્ણ હકીકત જાણીએ. હેલો મિત્રો, તો સ્વાગત છે ફરીથી તમારો મારા નવા વ્લોગમાં. તો મિત્રો, આજે આપણે જવાના છીએ મહેસાણાના સૌથી 3 બેસ્ટ સ્થળો જોવા માટે અને ત્યાં ફરવા માટે. અને હું એ સ્થળો તમને પણ બતાવવાનો છું. તો તમને આ વ્લોગ એન્ડ સુધી જોવો પડશે. તમે આ વ્લોગ એન્ડ સુધી જોજો. તમને આ વ્લોગમાં ફૂલ મજા આવવાની છે અને આપણે ફૂલ મસ્તી કરવાના હોય. અને આપણે જોઈ કે કેવા સ્થળો છે. અને હવે આપણે આ વ્લોગને કન્ટિન્યુ કરીએ. અને આ વ્લોગ છે આપણો 10મો. તો મિત્રો, તમે મહેસાણાથી આવતા હો તો આ મંદિર તમને પડે છે 48 થી 52 કિલોમીટર. અને તમે ગાંધીનગરથી આવતા હો તો આ મંદિર તમને પડે છે 37 થી 40 કિલોમીટરના અંતરે. તો મિત્રો, હું આવ્યો છું મહેસાણાથી અને મહુડી પહોંચવું ખૂબ સરળ છે. અને જો તમને રસ્તો ખબર ના હોય તો તમે ગૂગલ મેપની મદદથી પણ તમે મહુડી મંદિરે પહોંચી શકો છો. તો મિત્રો, આ મંદિર ખાસ કરીને કંડકણ મહાવીર માટે જાણીતું છે. અહીંનું વાતાવરણ ખૂબ શાંત અને પવિત્ર છે. અહીં દરરોજ હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. અને મંદિરની અંદર ખૂબ સુંદર શિલ્પ અને સ્વચ્છતા જોવા મળે છે. તો અહીંનો મિત્રો સૌથી ખાસ ભાગ છે કે સુખડીનો પ્રસાદ. આ સુખડી તમે બહાર લઈ જઈ શકતા નથી. એને અહીં જ બેસીને ખાવાની હોય છે. અને એવું માનવામાં આવે છે કે આ પ્રસાદ ખાવાથી મનોકામના પૂર્ણ થાય છે. હું પણ આ સુખડી ટેસ્ટ કરી અને સાચે જ ખૂબ જ સ્વાદિષ્ટ હતી. તો મિત્રો, અહીં જે ભક્તો આવે છે તેઓને ઘણી સારી સુવિધાઓ મળે છે, જેમ કે મોટું પાર્કિંગ, પીવાનું શુદ્ધ પાણી, બેસવાની સારી વ્યવસ્થા, સ્વચ્છ શૌચાલય, સુરક્ષા અને સારી મેનેજમેન્ટ. તો મિત્રો, આ છે તે ઘંટ જે હું તમને વાત કરી રહ્યો હતો. અને આ ઘંટનો અવાજ મંદિરની પવિત્રતા અને શાંતિનો અનુભવ કરાવે છે. અને માનવામાં આવે છે કે આ નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને સકારાત્મક શક્તિઓનું વાતાવરણ બનાવે છે. તો મિત્રો, આ એક એવો અનુભવ છે જે શબ્દોમાં નહીં પણ માત્ર અનુભવી શકાય છે. તમે મિત્રો ગમે ત્યારે અહીંયા આવો ત્યારે આ ઘંટની મુલાકાત જરૂર લેજો. ને ઘંટ તમે વગાડો. તો મિત્રો, ભક્તો માટે ભોજનની પણ સારી વ્યવસ્થા છે. અને અહીં મળતું ભોજન એકદમ સ્વાદુ અને સ્વચ્છ મળે છે. અને અહીં લોકો શાંતિથી બેસીને ભોજન કરે છે. અને આપણે અહીં વાત કરીએ પાસની, તો એક પાસ આપણને પડે છે 90 રૂપિયાનો. તો મિત્રો, આ છે ભોજનશાળા. તો મિત્રો, અહીં ભક્તોને બેસવા માટે સારી સુવિધા પણ ઉપલબ્ધ છે. અને તેની સાથે તમારે અહીં આરામ કરવા માટે રૂમ પણ આપવામાં આવે છે. તો મિત્રો, મારો અહીંનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. અને અહીં આવીને મનને શાંતિ મળે છે. અને જો તમે ક્યારેય અહીં આવ્યા નથી તો એકવાર જરૂરથી આ મંદિરની મુલાકાત લેજો. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.